હેલો બાળમિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 2 દ્વિતીય સત્ર એમાં આપણે એકમ શીખવાનો છે 10મો, દરિયાની પાટીમાં ઘૂઘવાટી. તો આપણે ચાલુ કરશું. એમાં આપણને આપેલું છે કે ધીમે ધીમે બોલો. તો આપણને અહીં થોડાક શબ્દ આપેલા છે જે આપણે ધીમે ધીમે બોલવાના છે. કડ કડાટ, ખડ ખડાટ, ગડ ગડાટ, બડ બડાટ, સડ સડાટ. આ રીતે આપણે ધીમે બોલવાના છે. હવે ઝડપથી બોલો. હવે આપણે ઝડપથી બોલવાના છે. કડકડાટ, ખડખડાટ, ગડગડાટ, ધણધણાટ, બડબડાટ, સડસડાટ, હણહણાટ. આ રીતે ઝડપથી બોલવાના છે. આપેલા શબ્દો આવી રીતે ધીમેથી અને ઝડપથી બોલો. હવે આપણને એવા શબ્દ પાછા આપ્યા છે જે પહેલાં ધીમેથી બોલવાના છે, પછી ઝડપથી બોલવાના છે. તો ધીમેથી કેમ બોલશો? જડ બંબોડ, ફળ બંબોડ, ઢળ બંબોડ. હવે ઝડપથી બોલવાના. જડ બંબોડ, ફળ બંબોડ, ઢળ બંબોડ. બીજું ભમ ભંભોડ, ડમ ડંબોડ, ટમ ટંબોડ. હવે ઝડપથી ભમ ભંભોડ, ડમ ડંબોડ, ટમ ટંબોડ. આ રીતે ઝડપથી વાંચવાના છે. અગાઉના એકમોમાંથી લાંબા અને ઉપરના શબ્દોની જેમ બેવડાતા અક્ષરોવાળા શબ્દ લખો. આગળ જે આપણે પાઠ શીખી ગયા એમાંથી એવા શબ્દ શોધી કાઢવાના છે જે બેવડાતા હોય. તો મેં શોધ્યા છે ધીમે ધીમે, દડુક દડુક, ઢમ ઢમ, પોલમ પોલ, દબે દબે, મ્યાઉ મ્યાઉ, તબડક તબડક, ડ્રાવ ડ્રાવ, કુકડે કૂક, કુહુ કુહુ, સડસડાટ, હસતા હસતા. તો આ શબ્દો આ રીતે શોધીને લખ્યા છે. જોડીમાં બેસો, ક્યાં તુમ મેરે દોસ્ત હો. તો ભણવામાં મદદ કરો. ઉપરના શબ્દોનું એકબીજાને શ્રુતલેખન કરાવો. તો આ એકબીજાને શ્રુતલેખન કરાવવાનું છે. ગીતિકા મોટેથી ગાઓ, પછી ધીમેથી અને પછી ગણગણતા હો એમ ગાઓ. આપણે નીચે ગીત આપ્યું છે જે આપણે ગાવાનું છે. પહેલાં ધીમેથી ગાવાનું છે. ઊંડો ઊંડો ગજબ ઊંડો, માણસ ડૂબે ઘોડા ડૂબે, ઊંચા ઊંચા ઊંટ ડૂબે, હાથી જેવા તૂત ડૂબે, કિલ્લાની કિનાર ડૂબે, મહેલના મિનાર ડૂબે, તાડ જેવા ઝાડ ડૂબે, મોટા મોટા પહાડ ડૂબે, ગાંડો થઈને રેલે તોતો, આખી દુનિયા જળબંબોળ જળબંબોળ. હવે આનું આ ગીત આપણે ગણગણતા હોય ને એ રીતે ગાવાનું છે. અહીં આ રીતે ડિઝાઇન છે. આ વસ્તુઓ એક પછી એક બતાવી બાળકોને પહેલાં ધારવા કહો કે આ વસ્તુ તરે કે ડૂબે. તે પછી કાચના ગ્લાસમાં પાણી ભરી આ દરેક વસ્તુ તરે છે કે ડૂબે તે ચકાસરાવો. તો ચાલો કરીએ. પાણી પર શું શું તરે? ધારો. વર્ગમાં ચકાસી જુઓ અને સાચું કરો. તો અહીં આપણને કાગળ, પથ્થર, સંચો, લખોટી, ચોક, ક્રેયોન, રેતી, રૂ, રબર, હેરપીન, પેન્સિલ, ટાંકણી, લીંબુ આટલી વસ્તુ આપેલી છે. હવે આપણે જોતા જશું. કાગળ. કાગળ તરે? તો કે હા તરે. પથ્થર તરે? ન તરે. સંચો તરે? તો હા. પછી લખોટી તરે? ના તરે. ચોક તરે? ના તરે. ક્રેયોન તરે? ના તરે. પછી રેતી તરે? તો કે ના તરે. રૂ તરે? તો કે હા તરે. ચાલો રબર તરે? ના તરે. હેરપીન તરે? તો હા તરે. પેન્સિલ તરે? ના તરે. ટાંકણી તરે? તો કે ના તરે. લીંબુ તરે? તો કે હા તરે. તો તરતા હોય ત્યાં સાચાની નિશાની કરવાની છે. પાણીની અંદર તરે કે પાણીની ઉપર વિચારો અને કહો. પાણીની અંદર તરે તો એ કહેવાનું છે અને ઉપર તરતું હોય તો એ કહેવાનું. માછલી. તો માછલી અંદર તરે. કાચબો. કાચબોય અંદર તરે. દેડકો. દેડકોય અંદર તરે. બતક તો ઉપર તરે. મગર અંદર તરે. સાપ તો સાપે અંદર હોય. માણસ ઉપર તરે. ભેંસ એ પણ ઉપર તરે. મહાસાગર કવિતા ગાઓ, તેના જેવી કવિતા બનાવો. જોડીમાં કરશો. જૂથમાં કે એકલા એકલા.
તમારી મરજી, પણ સમય મળશે 15 મિનિટ. શિક્ષક એલાર્મ મૂકશે તો રેડી 1 2 3 ગો. ચાલો આપણે કવિતા કરશું હવે. મહીસાગર. હળવી હળવી હોળી હળવી, લખોટી ડૂબે ટાંકણી ડૂબે. કાગળની હોળી પાણીમાં તરે, પાણીમાં માછલી મજા કરે. માછલી રાણી ડૂબકી મારે, એમાં તો તરતા તરતા આખી દુનિયા ઉચક નીચક ડામાડોળ. તો આવું ગીત બનાવવાનું છે આપણે. શબ્દ આપ્યા છે: હોડકા, ટ્રેન, કાર, સાપ, ગજબ. પુલ, માણસ, ઝાડ, માછલા, કાચબા. પછી મને કહો ને, તમને કોના કોના ઘરે વારે ઘડી જવું ગમે? કેમ? તો મામાના ઘરે, મિત્રના ઘરે જવું ગમે. પછી આમાંથી તમને કઈ કઈ જગ્યાએ જવાનું ગમે? નદી, ખેતર, ડુંગર કે દરિયા કિનારો? કેમ? પ્રશ્ન 2માંની તમારી મનપસંદ જગ્યાએ જવા મળે તો ત્યાં તમે કોને કોને લઈ જાઓ? આમાંથી તમે જે જવાબ આપ્યો હોય, નદીએ જવું ગમે, ખેતરે, ડુંગરે, દરિયા કિનારે, તો અહીંયા આમાંથી તમે જે જગ્યાએ જાઓ ત્યાં તમે કોને સાથે લઈ જાઓ? તમે ત્યાં ફરતા ફરતા ખોવાઈ જાઓ તો શું થાય? કોને તમારા વગર ન ચાલે? તમને શોધી કાઢવા તે શું શું કરે? તો મમ્મી પપ્પાને ન ચાલે, તે ઘણું બધું કરે તમે ખોવાઈ જાઓ તો તમને શોધવા માટે. નીલુના પપ્પાની ગોતાગરી. નીલુના પપ્પા તેને ક્યાંય એકલો ઘરથી દૂર જવા દેતા નથી. આ વાર્તા છે. પપ્પા: જો નીલુ, તારે છે ને મારી આંખ આગળ જ રહેવાનું. દુનિયા ખૂબ જ જોખમી છે. કોણ કે છે? આ માછલી છે. એમનો આ શું કીધું કે એકલો ઘરથી દૂર જવા દેતા નથી, એટલે આ એનો દીકરો થયો ને, નીલુ. નીલુ: હું હવે મોટો થઈ ગયો છું. મને નિશાળ તો જવા દો. ત્યાં બધા કેવી કેવી મજા કરતા હોય છે. આમણે નીલુએ એવું કીધું. નીલુ પપ્પાને લઈને નિશાળે ગયો. પપ્પાએ કહ્યું, હું સાંજે તને લઈ જઈશ, તું અહીંયા જ રહેજે. એવું નીલુના પપ્પાએ કીધું. તો શિક્ષકે કીધું, બહાદુર છોકરો છે, તમે ચિંતા ન કરશો. નીલુએ કીધું, પપ્પા તમે ઘરે જાઓ, હવે હું સાંજે મારી મેળે આવી જઈશ. સાંજે ઘરે જતી વખતે નીલુ અને તેના મિત્રો. માછલીએ કીધું, જો પેલું ઊંચે દેખાય તેને તું અડી શકે? નીલુ: કેમ નહીં, અડી બતાવું? પપ્પાએ કહ્યું. નીલુ, ખબરદાર. એક માછીમારે નીલુને જાળીમાં પકડી લીધો. માછલી કીધું, ઓહ નીલુ. નીલુ કે, મને છોડો મને, પપ્પા પાસે જવા દો. તરવૈયો: હાય. પપ્પાએ કીધું, મારા નીલુ, હું આવું છું તને છોડાવવા. ભાગ 1 વાતચીત. હવે શું થશે? નીલુ જાળીમાં આવી ગયો તો હવે શું થશે? પપ્પા નીલુની સાથે નિશાળે ગયા હતા. કેમ? તો કે તેને મૂકવા ગયા હતા. નીલુ ઊંચે શા માટે ગયો હતો? તો એને કોણે કીધું તું? માછલીએ કીધું તું, એટલે એ અડવા ગયો હતો. પછી ઊંચે ગયેલો નીલુ પપ્પા પાસે પાછો આવે છે? તો નથી આવતો. એ જાળીમાં ફસાઈ ગયો છે. હવે એમના પપ્પા એમને છોડાવવા કંઈક કરશે. પપ્પા માછીમારની હોડીની પાછળ જોર મારીને તરવા લાગ્યા. હોડી ઘણે આગે નીકળી ગઈ. રસ્તામાં હર્ષા નામની માછલી મળી. એટલે નીલુના પપ્પાને એને બચાવવા માટે હોડીની જે માછીમારની હોડી હતી એની પાછળ જોર જોરથી તરવા લાગ્યા. પછી એમના પપ્પાને કઈ માછલી મળી? તો હર્ષા નામની માછલી મળી. પપ્પાએ કહ્યું, તમે કોઈ હોડી જોઈ? તો હર્ષા નામની માછલીએ કીધું, માછીમારની ને? હા, હમણાં જ જતી જોઈ. પપ્પાએ કહ્યું, મને એનો રસ્તો બતાવશો? પપ્પા અને હર્ષા માછીમારની હોડીની પાછળ જતા હતા. રસ્તામાં તેમનો ભેટો એક શાર્ક સાથે થયો. શાર્ક તેઓને છેતરીને ગળવા ગઈ, પણ જો એમને શાર્ક નામની માછલી સામે મળી, જે આ બેને ગળવા ગઈ. પપ્પા શાર્કની લૂંચાઈમાં ફસાતા નથી. માછીમારના ગોગલ્સની આડસમાં છુપાઈને તે અને હર્ષા શાર્કથી બચી જાય છે. પછી આગળ હર્ષાએ કીધું, પણ માછીમાર તો હોડી લઈ આગે પહોંચી ગયા હશે. તો પપ્પાએ કહ્યું, માંડ બચ્યા, હવે નીલુને શોધવા આગળ જઈએ. પછી ગોગલ્સ પર સરનામું લખેલું છે. હર્ષાને ગુજરાતી વાંચતા આવડતું હોય છે. હર્ષાએ કીધું, ઓહ ઓખા, આ તો ઘણું દૂર છે.
આપણે તો હજી ખંભાત પાસે હોઈશું. તો પપ્પાએ કહ્યું, ગમે તેટલું દૂર હોય, હું નીલુને ખોડીને જ રહીશ. મછલીપુર ગામની માછલીઓએ બતાવેલા માર્ગે પપ્પા અને હર્ષા આગળ વધે છે. હર્ષાએ કીધું, આ તો મછલીપુર આવ્યું. ભાગ 2 વાતચીત. પપ્પા કઈ હોડી શોધે છે? તો એ માછીમારની હોડી શોધે છે ને. પછી પપ્પાને હોડીનો રસ્તો કોણ બતાવે છે? તો હર્ષા નામની માછલી. પપ્પા અને હર્ષા ગોગલ્સ પાછળ કેમ સંતાય છે? કારણ કે શાર્ક નામની માછલી એમને ખાવા ગળવા જતી હતી, એની પાછળ સંતાઈ જાય છે. માછીમારની હોડી કયા ગામે ગઈ હશે? તો માછીમારની હોડી ઓખા ગામે ગઈ હશે. પછી ગામનું નામ મછલીપુર કેમ રાખ્યું હશે? કારણ કે ત્યાં બહુ બધી માછલી હશે એટલે. પપ્પાને મછલીપુર ગામ સારું લાગ્યું હશે. કેમ? રસ્તામાં ચીકણો રસ કાઢતી જેલીફિશનો પ્રદેશ આવે છે. હર્ષાને બચાવીને પપ્પા બહાર નીકળે છે, પણ થાકીને બેભાન થઈ જાય છે. પપ્પાએ કહ્યું, હર્ષા સાચવીને. હર્ષાએ કીધું, થેન્ક યુ નીલુના પપ્પા. પપ્પાએ કહ્યું, થેન્ક યુ કાચબા દાદા. 10 દિવસ વીતી ગયા. પપ્પા અને કાચબાની દોસ્તી થઈ ગઈ. કાચબાએ કહ્યું, મારે તો 2 છે. રોજ ખાસ પ્રેક્ટિસ કરાવું છું. લાગે છે બાળકો હવે મોટો વંટોળિયો જાતે પાર કરી શકશે. તો પપ્પાએ કહ્યું, આપણને બાળક પર આટલો વિશ્વાસ ક્યારે આવે? કાચબાએ કહ્યું, જ્યારે એમને પોતાના પર વિશ્વાસ આવી જાય ત્યારે. અને હા, તમે તમારા આ પરાક્રમની વાત એ સૌને કહેજો ને. પપ્પાએ કાચબાના બાળકોને કહ્યું કે નીલુ કેવી રીતે ખોવાયો, તેને શોધવા નીકળ્યા ત્યારથી અત્યાર સુધી શું શું થયું અને હવે આગળ પોતે શું કરશે એ વાત મોટી માછલીઓએ સાંભળી. માછલીઓએ કરચલાને કહી, કરચલાએ તે વાત ડોલ્ફિનને કહી, ડોલ્ફિને તે વાત પેલિકનને કહી. નીલુના પપ્પા એને શોધવા ખૂબ દૂરથી નીકળ્યા છે. શાર્કથી જીવ બચાવીને, ખૂબ લાંબુ તરીને એ ઓખા પહોંચવાના છે. કાચબાઓએ ચેતવણી આપી છે કે તેમણે એક મોટો વંટોળિયો પાર કરવાનો છે. નીલુને શોધવા એ કંઈ પણ કરવા તૈયાર છે. ઓખામાં એક પેલિકન દવાખાનાના માછલીઘરના રહેવાસીઓને મળવા અવારનવાર આવતું હતું. પેલિકને કહ્યું, નીલુ, ખબર છે તારા પપ્પા તને શોધતા શોધતા આ બાજુ આવી રહ્યા છે. નીલુએ કહ્યું, સાચે જ? ભાગ 3 વાતચીત. નીલુ ક્યાં ગામમાં છે? તો નીલુ ક્યાં ગામમાં છે? ઓખામાં. પછી એ ગામમાં પહોંચતા પહેલાં પપ્પાને કોણ કોણ મળે છે? તો એને ઘણા બધા મળે છે. કાચબાભાઈ, પેલિકન, ઘણા બધા મળે છે. પપ્પાને રસ્તામાં કઈ કઈ મુશ્કેલીઓ આવે છે? તો એને શાર્ક નામની માછલી આવે છે, પછી જેલીફિશ આવે છે. પપ્પા નીલુને શોધે છે તેની ખબર કોને કોને છે? તો કાચબાને ખબર છે, ડોલ્ફિનને ખબર છે, પેલિકનને ખબર છે, કરચલાને ખબર છે, એમ ઘણા બધાને ખબર છે. નીલુના દોસ્તોએ નક્કી કર્યા મુજબ માછલીઘરને ખૂબ ગંદુ કરી દીધું. ડૉક્ટરે કહ્યું, અરે આટલું ગંદુ? આને તો સાફ કરવું પડશે. આ બધીઓને બહાર કાઢવી પડશે. હા, થોડા દિવસ પહેલાં ખરીદેલી તો જુદી જ રાખીશ. કાચબાઓની મદદથી પપ્પા અને હર્ષા મોટો વંટોળિયો તો પાર કરી ગયા. હવે તે ઓખાની નજીક પહોંચી ગયેલા. હર્ષાએ કીધું, પેલી મોટી માછલીને આગળનો રસ્તો પૂછીએ. પપ્પાએ કહ્યું, એ તો વેલ છે, જોને ઘણી દૂર છે, છતાં કેટલી મોટી દેખાય છે. એની પાસે તો જવામાંય જોખમ. હર્ષાએ કહ્યું, રસ્તો પૂછવામાં શો વાંધો? હર્ષા વેલની નજીક જવા ફરી. પપ્પા એને આગળ સમજાવે તે પહેલાં તો વેલ જ ધસી આવીને બેઉને ગળી ગઈ. વેલના પેટમાંથી બહાર નીકળવા એમણે ઘણા ફાંફા માર્યા. વેલના શરીરમાં તેમને એક એવી જગ્યા દેખાઈ જ્યાંથી પાણી બહાર ફેંકાતું હતું. બેઉ જાણી જોઈને તે જગ્યાએ પહોંચ્યા. પપ્પાએ કહ્યું, હે, બહાર આવી ગયા. હર્ષાએ કહ્યું, મને તો એમ કે મરી ગયા. નીલુનું દોસ્ત પેલિકન પપ્પા અને હર્ષાને બંદર પર લઈ આવ્યું. પેલિકને કહ્યું, હું તો તમને જોતા વેત ઓળખી ગયેલું. ભાગ 4 વાતચીત. પેલિકન પપ્પાને કેમ ઓળખી જાય છે? આ વખતે પપ્પાને રસ્તામાં કઈ કઈ મુશ્કેલીઓ પડી? તો એક મોટી માછલી એમને ગળી ગઈ હતી. પેલિકન પપ્પાને જ્યાં લઈ જાય છે તે બંદરનું નામ શું છે? ઓખા. પેલિકન તેમને માછલીવાળા દવાખાને એટલે માછલીઘરવાળા દવાખાને લઈ આવ્યું.
નીલુએ કહ્યું, પપ્પા બચાવો. પપ્પાએ કહ્યું, આ તો નીલુનો અવાજ. નીલુને સાથે લઈ જવા પેલિકને જાત જાતના અખતરા કર્યા. તેમાં નીલુવાળી કોથળી બેજીનમાં જઈ પડી. પેલિકને કોથળી પર તરત ચાંચ મારી, પણ ગટરમાંથી નીલું દરિયામાં દૂર વહી જાય તે પહેલાં પેલિકને પપ્પા અને હર્ષાને ત્યાં પહોંચાડી દીધા. પેલિકને કહ્યું, તમને ખબર નથી લાગતી, બધી ગટર છેવટે દરિયામાં પહોંચતી હોય. પપ્પાએ કહ્યું, અરે અરે, એ તો ગયો. છેક આવીને હું હારી ગયો, મારો નીલુ. પેલિકને કહ્યું, તમે ચિંતા ન કરો, બેઝિનનું પાણી ગટરમાં જશે ને ગટર દરિયામાં ખુલશે. ચાલો જલ્દી. પછી આગળ પપ્પાએ કહ્યું, મારો નીલુ. ઉ. ભાગ 5. વાતચીત. પેલિકન પપ્પા અને હર્ષાને પહેલાં ગટર, પછી બેઝિન અને બારીએ લઈ ગયું. સાચું કે ખોટું? તો ખોટું. એ પહેલાં બેઝિન પાસે લઈ ગયું હતું, ગટર છેલ્લે આવે. પપ્પા, મારો નીલુ બોલ્યા. તે કોણ કોણ સાંભળ્યું હશે? તે પછી તે બધાએ શું શું કર્યું હશે? ચાલો આપણે નીલું નીલું એમ બોલતા જઈને તાળીઓ પાડીએ. વાતચીત. તમને ક્યારે ક્યારે બીક લાગી? ક્યારે ક્યારે ચિંતા થઈ? તમને ક્યારે ક્યારે હાશ થઈ? તમે ખોવાઈ જાઓ તો તમારા મમ્મી પપ્પા શું કરે? નીલુના પપ્પાને કોણે કોણે મદદ કરી? શી મદદ કરી? તો નીલુના પપ્પાને માછલીએ મદદ કરી, પછી પેલિકને મદદ કરી. તમારા મમ્મી કે પપ્પા બજારમાં, મેળામાં, બીજા કોઈના ઘરે થોડીવાર જોવા ન મળે તો તમને શું થાય? તેમની જોડે પહોંચી જવા તમે શું શું કરો? તમારી ચિંતા કોણ વધારે કરે, મમ્મી કે પપ્પા? તેની તમને કઈ રીતે ખબર પડી? તમારા કોઈ પ્રિય વસ્તુ ખોવાઈ જાય તો તે શોધવા તમે શું કરો? તમને ક્યારે ખબર પડી કે પપ્પા નીલુને શોધી જ કાઢશે? એવી ખબર કઈ રીતે પડી? તમારે પ્રાણી, પક્ષી, રમકડું, ઝાડ એવો કોઈ દોસ્ત છે? તમે તેની સાથે શી વાત કરો? તો આ બધા પ્રશ્નોના જવાબ તમારે દેવાના છે કે તમે આમાં શું શું કરો. આખી વાર્તા ફરીથી સાંભળો, તે પછી આપેલી વાત સાચી હોય તો તરવાનો અભિનય કરો અને ખોટી હોય તો બુડ બોલો. નીલુ પપ્પાની બધી વાત માને છે. તો બધી વાત એને નહોતી માની. જ્યારે એમના પપ્પાએ એમ કીધું કે તું સ્કૂલે જ રહેજે, હું તને લેવા આવીશ, તો કે ના, હું મારી જાતે આવી જઈશ. એટલે થોડુંક માનતો અને થોડુંક ન માનતો. આપણને એવું કીધું સાવ સાચું હોય તો આપણે તરવાનો અભિનય કરવાનો. તો અહીંયા શું આવશે? બુડ. નીલુ ખૂબ ઊંચે તરતી હોડીને અડવા જાય છે. તો સાચું. એટલે શું આવશે? તરવાનો અભિનય. માછીમાર નીલુને મારી નાખે છે. તો વાક્ય ખોટું છે, મારી નથી નાખતો, એટલે બુડ આવશે. મછલીપુરની માછલીઓને ઓખાના રસ્તાની ખબર છે. તો સાચું. તરવાનો અભિનય. હર્ષા જેલીફિશના ગામમાં જ રહી જાય છે. ખોટું. શું આવશે? તો બુડ. વેલ પપ્પાને ઓખા પહોંચાડે છે. ખોટું. બુડ આવશે. ડોલ્ફિન પપ્પાને ઓળખી જાય છે. ખોટું. ડોલ્ફિન નથી ઓળખતી, પેલિકન ઓળખી જાય છે, એટલે બુડ આવશે. પેલિકન પપ્પા અને હર્ષાને નીલુ પાસે લઈ જાય છે. સાચું. તો તરવાનો અભિનય આવશે. ડૉક્ટર નીલુને પાણી વગરની કોથળીમાં રાખે છે. તો પાણી વગરની કોથળી નથી હોતી. ખોટું. એટલે બુડ આવશે. ડૉક્ટર પપ્પાને નીલુ આપી દે છે. તો વાક્ય ખોટું છે, એટલે બુડ આવશે. પછી બેઝિનનું પાણી દરિયામાં પહોંચે છે. તો ગટર દ્વારા દરિયામાં પહોંચે છે. તો શું આવશે? તરવાનો અભિનય. પેલિકને કોથળી ફાડી એટલે નીલુ દરિયામાં પહોંચ્યો. તો સાચું. એટલે તરવાનો અભિનય આવશે. યોગ્ય વિકલ્પ સામે સાચું કરો. માછલી ઘરના રહેવાસીઓએ તે ગંદુ કરવાનું નક્કી કર્યું, જેથી તેમાં રહેવાની મજા પડે, જેથી નીલુ સહિત બધા માછલી ઘરની બહાર જઈ શકે, જેથી ડૉક્ટર તેમને બીજે વેચી દે. તો શું આવશે? જેથી નીલુ સહિત બધા માછલી ઘરની બહાર જઈ શકે. બીજું, પપ્પા નીલુને શોધવા નીકળ્યા છે તે વાત પેલિકન સુધી કેવી રીતે પહોંચી? તો કેવી રીતે પહોંચી આપણે જોશું. પપ્પા દ્વારા કરચલાને, કરચલાથી મોટી માછલી, મોટી માછલીથી કાચબો, કાચબાથી પેલિકન. એ ખોટું આવશે. પપ્પા એના દ્વારા મોટી માછલી, ત્યાંથી વર્ષા, ત્યાંથી ડૉક્ટર, પેલિકન. તો ખોટું.
શું સાચું આવશે? તો પપ્પાથી કાચબા, કાચબા દ્વારાથી મોટી માછલી, મોટી માછલીથી કરચલા સુધી, કરચલાથી ડોલ્ફિન સુધી, ડોલ્ફિનથી પેલિકન સુધી વાત પહોંચી. અહીંયા સાચું આવશે. નીલુને શોધી કાઢવામાં પપ્પાને કઈ કઈ ભયાનક મુશ્કેલીઓ પડી? તો શું પડી હતી? શાર્કે એમને ગળવાનો પ્રયત્ન કર્યો, પછી વેલ એમને ગળી ગઈ, પછી જેલીફિશ આવી હતી, વંટોળ આવ્યો હતો અને માછીમાર આવ્યો હતો. એટલે આટલી મુશ્કેલી પડી હતી. કહો, તમને સૌથી વધારે શાબાશી કોને આપશો? કેમ? કે તમે સૌથી વધારે શાબાશી કોને આપશો? કેમ? કોણે શું કર્યું? લખો. પપ્પા અને હર્ષાને ઓખાનો રસ્તો બતાવ્યો. કોણે બતાવ્યો? માછલીઓએ. નીલુને પકડીને ઓખા લઈ ગયો. કોણ લઈ ગયું? માછીમાર. પપ્પા અને નીલુને ભેગા કર્યા. કોણે ભેગા કર્યા? પેલિકને. પછી ખંભાતથી ઓખા સુધી પપ્પાને સાથ આપ્યો. કોણે આપ્યો? હર્ષાએ. પછી પપ્પા અને હર્ષાને મળી ગયું, ગળી ગયું. પાંચમું, પપ્પા અને હર્ષાને ગળી ગયું. કોણ ગળી ગયું? વેલ. છઠ્ઠું, પપ્પા નીલુને શોધે છે તે વાત કરચલાને કહી. કોણે કહી? મોટી માછલીઓએ. પછી પપ્પા અને હર્ષાને વંટોળ પાર કરાવ્યો. કોણે કરાવ્યો? કાચબાએ. પછી નીલુને શોધવા મોટી મોટી તકલીફો વેઠી. કોણે? તો પપ્પાએ. નીલુને શોધવા માટે મોટી તકલીફો વેઠી પપ્પાએ. પછી મછલી ઘરને ગંદુ કરી દીધું. મછલી ઘરને ગંદુ કરી દીધું નીલુ અને તેના મિત્રોએ. અને હજી કોણ બાકી રહી ગયું? બે નામ લખો. શાર્ક અને જેલીફિશ. તમે આમાંથી કોઈ એક બનો. તમારા મિત્ર સાથે મળીને તમારા ભાગની વાર્તાનું નાટક ભજવો. જે બાળક મછલીપુરની માછલી બને તેને પપ્પા અને હર્ષા સાથે જૂથ બનાવી આપો. તેમને તેમના ભાગનું નાટક ભજવવા માટેના સંવાદ શીખવો. આ રીતે વાર્તાના નાના નાના ભાગનું નાટક કરવાની તક બાળકોને પૂરી પાડો. તમે જે બનીને નાટક કર્યું હોય તેની વાત અથવા વાર્તામાંથી તમને જે યાદ રહ્યું હોય તે વાત તમને આવડે તે રીતે કહો. નીલુના પપ્પાએ નીલુને બચાવવા શું શું કર્યું? લખો. તો તેઓ નીલુને બચાવવા દરિયામાં ખૂબ હિંમતથી નીકળી પડ્યા. રસ્તામાં તેમને હર્ષા નામની માછલીની મદદ લીધી અને માછીમારની હોડીનો રસ્તો શોધ્યો. તેમણે શાર્ક જેવી મોટી માછલીનો સામનો કર્યો અને માછીમારના ચશ્માની પાછળ છુપાઈને પોતાનો જીવ બચાવ્યો. અરબ સાગરની માછલીઓએ ભેગા થઈ નીલુના પપ્પાનું સન્માન કર્યું. શું છે? તાજા સમાચાર. તાજા સમાચાર. અરબ સાગરની માછલીઓએ ભેગા થઈ નીલુના પપ્પાનું સન્માન કર્યું. હવે આગળ આપણને આપ્યું છે ગીત. ગીત ગાઈએ. દરિયા પાસે જાવું છે. ચાલો આપણે ચાલુ કરશું. દફતર પાટી ફેંકી મારે દરિયા પાસે જાવું છે. વાડો વંડો ઠેકી મારે દરિયા પાસે જાવું છે. યાદ કરે છે દરિયો મારે દરિયા પાસે જાવું છે. સાદ કરે છે દરિયો મારે દરિયા પાસે જાવું છે. દળબડ દળબડ દોડી મારે દરિયા પાસે જાવું છે. લઈ કાગળની હોડી મારે દરિયા પાસે જાવું છે. હું દરિયાનો સાથી મારે દરિયા પાસે જાવું છે. દરિયો મારો હાથી મારે દરિયા પાસે જાવું છે. દરિયો ઝુલ્લમ ઝુલ્લા મારે દરિયા પાસે જાવું છે. દરિયો ખુલ્લમ ખુલ્લા મારે દરિયા પાસે જાવું છે. દરિયો મારી પાટી મારે દરિયા પાસે જાવું છે. ઘૂઘવી છે ઘૂઘવાટી મારે ઘૂંટવી છે ઘૂઘવાટી મારે દરિયા પાસે જાવું છે. દફતર પાટી ફેંકી મારે દરિયા પાસે જાવું છે. તો સરસ મજાનું રમેશ પારેખનું ગીત છે. વાતચીત. તમને કઈ લીટી ગાવાની મજા પડી? ગાઓ. કયો શબ્દ બોલવાની તમને મજા પડી? બોલો અને બધાને બોલાવડાવો. મારે દરિયા પાસે જાવું છે. આવું રમેશ કેટલી વાર કહે છે? ગણી કાઢો. તમે દરિયા પાસે ગયા છો ત્યારે ત્યાં શું શું કર્યું હતું? દરિયો તમને યાદ કરતો હોય તો કેવી રીતે બોલાવે? દરિયા પાસે જવા રમેશ શું શું ફેંકી દેશે? તમે ગમતી જગ્યાએ જવા શું શું છોડી દો? શું કરવા માટે તમને દરિયા પાસે જવાનું મન થાય?
એવું કોઈ એક ગીત, કવિતા કે વાર્તા છે જે તમે ઘણી બધી વખત વાંચી હોય? કઈ? ચાલો દરિયાની જેમ ઘૂઘવાટ કરીએ. રમેશ અહીંયા દરિયા પાસે જવું છે કેટલી વખત બોલે છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 વખત બોલે છે. પછી એ દફતર પાટી ફેંકી દે છે. પછી આગળ આપણે એને આધારે પ્રશ્નો પૂછીએ. હવે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પેલું, રમેશને દરિયો ઝુલ્લમ ઝુલ્લા લાગે છે કારણ કે દરિયા કિનારે હિંચકા ખાવાની મજા આવે એટલે. દરિયાના મોજા હિંચકા જેવા લાગે છે કે દરિયો ઊંઘણસી છે એટલે ઝૂંકે ચડે છે? તો દરિયાના મોજા હિંચકા જેવા લાગે છે. રમેશ દરિયાને ખુલ્લમ ખુલ્લો કહે છે કારણ કે દરિયાને વાડ, દિવાલ કે છાપરું નથી, દરિયાને કિનારો નથી કે દરિયાને બારણું નથી. શું આવશે? કે દરિયાને વાડ, દિવાલ કે છાપરું નથી. દરિયાને હાથી કહેવાય કારણ કે દરિયો ખૂબ મોટો હોય છે. હાથી મોટો હોય છે ને દરિયાની જેમ ઝૂલતો હોય છે. દરિયો હાથી જેવો કાળો હોય છે તો દરિયો ખૂબ મોટો હોય છે. ચોથું, રમેશ શું કરે તો તે ઘૂઘવાટી ઘૂંટે છે એમ કહેવાય? તો રમેશ પણ દરિયાના મોજા જેવો અવાજ કર્યા કરશે. રમેશ દરિયાનો ઘૂઘવાટ રેકોર્ડ કરી લેશે. રમેશ સ્લેટમાં ઘૂઘવાટ લખશે. તો શું આવશે? અહીંયા આવશે એ. રમેશ પણ દરિયાના મોજા જેવો અવાજ કર્યા કરશે.